નમસ્કાર ગુજરાત. આજે ખૂબ મોટી ખબર આવી છે. આપણે જાણીશું આજના આ વિડીયોમાં ઈરાન સામેના યુદ્ધમાં હવે યુએઈ જોડાશે. જલ્દી કરો, નહીં તો ખાતું બંધ થઈ જશે. પીએમ મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી. ટ્રમ્પ મોદીની વાતચીતમાં મસ્કની એન્ટ્રી. ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ. કુવૈતમાં તેલના ભાવ પ્રતિ બેરલ $118 પહોંચ્યા. પીએમ મોદી ગુજરાતને આપશે મોટી ભેટ. આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. ઈરાન સામેના યુદ્ધમાં હવે યુએઈ જોડાશે. અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હુમલાઓ વચ્ચે યુએઈને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ઈરાને છેલ્લા 3 સપ્તાહમાં યુએઈ પર 2200થી વધુ મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. પણ યુએઈની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે આ 95%થી વધુ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ખાસ કે હવે યુએઈ અમેરિકા અને ઇઝરાયેલ સાથે મળીને ઈરાન સામેના યુદ્ધમાં જોડાઈ શકે છે. ઈરાન અને યુએઈ વચ્ચે અબુ મુસા જેવા આઇલેન્ડ પર લાંબા સમયથી વિવાદ છે, જે 1971થી ઈરાની કબજામાં છે. જલ્દી કરો, નહીં તો ખાતું બંધ થઈ જશે. પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ રોકાણ કર્યું નથી, તો તમારું ખાતું બંધ થઈ શકે છે. ખાતાને ચાલુ રાખવા 31 માર્ચ સુધીમાં ઓછામાં ઓછી રકમ જમા કરવી ફરજિયાત છે. પીપીએફ એક લાંબા ગાળાની બચત યોજના છે, જેનો સમયગાળો 15 વર્ષનો, જ્યારે સુકન્યા યોજના 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે છે. હાલમાં પીપીએફ 7.1% વ્યાજ, જ્યારે સુકન્યા યોજના 8.2% આપે છે. પીએમ મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી. પીએમ મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરી અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અંગે ચર્ચા કરી. પીએમ મોદીએ ઉર્જા ઠેકાણા પરના હુમલાની નિંદા કરી. બંને નેતાઓ સંમત થયા કે દરિયાઈ માર્ગો ખુલ્લા અને સુરક્ષિત રહેવા જોઈએ અને આંતરરાષ્ટ્રીય વેપારને અસર ન થવી જોઈએ. ટ્રમ્પ મોદીની વાતચીતમાં મસ્કની એન્ટ્રી. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ઇલોન મસ્કની હાજરીએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. મિડલ ઈસ્ટ કટોકટી અને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અંગેની આ ચર્ચામાં મસ્ક પણ ફોન પર હાજર હોવાનું ન્યૂયોર્ક ટાઈમ્સે જણાવ્યું છે. ભારત અમેરિકાના સંબંધોમાં એક બિઝનેસમેનની આ સક્રિયતા સૂચક છે. બંને નેતાઓ વિશ્વ અર્થતંત્ર માટે મહત્વના જળમાર્ગો સુરક્ષિત રાખવા સંમત થયા છે. ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ. પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર ગુજરાતના નાગરિકો પર ન પડે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડીવાયસીએમ હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વરિષ્ઠ સચિવો સાથે આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ અને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ફર્ટિલાઇઝરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નોંધનીય છે કે છેલ્લા 10 દિવસમાં જ 12,000થી વધુ નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. કુવૈતમાં તેલના ભાવ પ્રતિ બેરલ $118 પહોંચ્યા. યુએસ, ઇઝરાયેલ, ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ગેસ અને તેલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. કુવૈતની રાજ્ય સમાચાર એજન્સી અનુસાર વર્તમાન તણાવ અને કુવૈત રિફાઇનરીઓ પરના હુમલાઓ તેલના ભાવમાં સતત વધારામાં ફાળો આપી રહ્યા છે. કુવૈતમાં તેલના ભાવ પ્રતિ બેરલ $118.93 પર પહોંચી ગયા છે, જે $8.10નો વધારો દર્શાવે છે. પીએમ મોદી ગુજરાતને આપશે મોટી ભેટ. પીએમ નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. પ્રવાસ દરમિયાન રાજ્યના નાગરિકોને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ 891 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે પીએમ એક નવી ટ્રેનને પણ લીલી ઝંઝંડી આપશે. વડાપ્રધાન ગુજરાતમાં વાવ થરાદ ખાતેથી આ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. એવી જ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે. જય હિન્દ, જય ભારત.